માત્ર 10 જ મિનિટમાં તૈયાર થાય એવો વઘારેલો આ મસાલા ભાત બનાવી લો। તો એના માટે સૌથી પહેલા આપણે ડુંગળી બટેકાને કટ કરી લઈશું અને એક બાઉલમાં 1 કપ જેટલા બાસમતી રાઈસને આપણે 2 પાણીથી ધોઈ અને આ રીતે પલાળી લઈશું। તો કુકરમાં બનાવીશું એટલે કુકરમાં 3 ચમચી તેલ એડ કરીશું, એમાં જીરું અને હિંગથી વઘાર કરીશું, થોડા ખડા મસાલા એડ કરીશું, તમાલપત્ર, તેજપત્ર, સૂખા લાલ મરચા, લવિંગ, ચક્રફૂલ એડ કરીશું અને જે આપણે બટેકા ડુંગળી કટ કર્યા છે તેને આપણે એડ કરી દેવાના છે। સાથે આપણે ખમણેલું આદું એડ કરીશું, અહીંયા લીલા મરચાં એડ કરીશું, લીલા વટાણા, કેપ્સિકમ એડ કરી દઈશું અને તેને પણ સાતળી દઈશું। મિક્સ કર્યા પછી આપણે તેમાં મસાલા કરીશું, અડધી ચમચીથી ઓછી હળદર એડ કરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને મીઠું એડ કરી અને મિક્સ કરી લેવાનું છે। અહીંયા મેં પાવભાજી મસાલો એડ કર્યો છે જેથી પુલાવ ખૂબ જ ટેસ્ટી બનશે। હવે આપણે પલાળેલા ભાત એડ કરી આ રીતે મિક્સ કરી લેવાના છે। તો પાણી આપણે 1 કપ ચોખા સાથે 2 કપ પાણી લઈશું અને મિક્સ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી આપણે આ પુલાવની 3 વિસલ કરી લેવાની છે। તો પ્રેશર ખતમ થાય એટલે તમે જોઈ શકો છો કે અહીંયા આપણા મસાલેદાર ભાત બનીને તૈયાર છે। એટલા ટેસ્ટી બન્યા છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય। તો જ્યારે પણ શાક રોટલી બનાવવાની ઈચ્છા ના હોય તો આ મસાલા ભાત એકવાર જરૂરથી બનાવી લેજો। માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જશે। દહીં સાથે, છાશ સાથે ખાવાની ખૂબ જ મજા આવશે। તો તમે પણ ટ્રાય કરો।